કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી સામાજિક વિજ્ઞાનમાં જે નવી પાઠ્યપુસ્તક આપવામાં આવેલ છે તેમાં પાઠ નંબર 5 આદિવાસીઓ અનુસૂચિત જનજાતિઓ જેના પાઠનું આપણે સંપૂર્ણ સચોટ સ્વાધ્યાય સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ જેના સ્વાધ્યાયની વાત કરીશું મિત્રો। પહેલું છે બંધબેસતા જોડકા જોડો। અહીંયા તમને મિત્રો આપણે ડાયરેક્ટ જવાબ જોવાના છીએ। તમને વિભાગ અ અને વિભાગ બ આપેલો છે, જેમાં પહેલું છે ગઢકંડંગા, તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે 70,000 ગામડાઓ હતા। વર્ષાસન, તો ડાંગ દરબારમાં વર્ષાસન ભરવામાં આવતું હતું, વર્ષાસન લેવામાં આવતું હતું। શ્રમિક તો પાઈક। અમનદાસ, સંગ્રામ શાહ, ખોખર જનજાતિ પંજાબમાં જોવા મળતી હતી અને બલુચ એ નાના કુળોમાં વિભાજિત હતી। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો ખલગ્યા પૂર્ણ કરવાની છે, જેની અંદર પહેલું છે મુલતાન અને સિંધીમાં ખલગ્યા અને ખલગ્યા જાતિઓનું આધિપત્ય હતું, તો આપણો જવાબ આવશે લંગા અને અર્ધુન જાતિઓનું। બીજું અહોમ ભાષામાં રચવામાં આવેલી ખલગ્યા ઐતિહાસિક કૃતિ હતી, તો આપણો જવાબ આવશે બરૂચી। 3 જનજાતિના સભ્યો ખલગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, તો કબીલાઈ પ્રથાથી। પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેની અંદર પહેલું છે અકબરના સેનાપતિ માનસિંહ ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો, તો આ વિધાન છે ખરું છે। બીજું ગુજરાતમાં મીજો, અહોમ, ખોખર જેવી જનજાતિઓ વસે છે, તો આ વિધાન ખોટું છે। 3 ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા, તો આ મિત્રો વિધાન ખોટું છે। 4 દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને સારવાર જાતિના લોકો વસતા હતા, તો આ વિધાન ખરું છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીશું। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે, જેમાં પ્રશ્ન 1 છે આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું, તો જવાબ છે આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું। પ્રશ્ન 2 જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો, તો મિત્રો જવાબ જોઈશું। સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે। સમૂહમાં રહેલું સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન કરે છે। પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી। એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા। આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું। આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે। એના પછી મિત્રો જોઈશું પ્રશ્ન નંબર 3 છે આગળ અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય, તો મિત્રો જવાબ જોઈએ। અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોના જમીનનું દાન આપતો હતો। સમાજમાં નાટ્યવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું। એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓ અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવતો હતો। બુરુજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી। ઉપરોક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો। પ્રશ્ન મિત્રો નંબર 4 છે ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો, તો મિત્રો એનો જવાબ લખી શકાય। અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારોમાં વસ્યા હતા। તેમણે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી। 16મી સદીમાં તેમણે ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હાંઝો ઈસવીસન 1581 રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી। 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા। ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે
બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા. આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેતા હતા. તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી કરતા હતા. તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા. વિશાળ ગૌણ જાતિના દરેક કુળનો એક રાજા હતો. અકબરનામાં જણાવ્યું છે કે ગઢગડંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડા હતા. ગઢગડંગાના પતન બાદ નિર્મળ બનેલું ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી તમારા પાઠ નંબર 5ના આદિવાસી જે પાઠ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ સ્વાધ્યાયનું સોલ્યુશન. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો, ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.